નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેન્ટ એલિઝાબેથ સ્કૂલ અંજાર. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ સંસ્કૃત ચેપ્ટર નંબર 6 કાષ્ઠખંડ લાકડાનો ટુકડો. ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ સ વર્તમાન આસીત સ જલ પ્રવાહેણ નિયમાનમ કાષ્ઠખંડ દર્શનયત શિષ્યમાહ. ગંગા તીરે, ગંગા નદીને કાંઠે, ગુરુ શિષ્યેણ સ વર્તમાન આસીત, ગુરુ અને શિષ્ય એ સાથે ફરતા હતા. સ તે જલ પ્રવાહેણ, પાણીના પ્રવાહને જોઈને, તેમના નિયમ અનુસાર એ પ્રવાહમાં જોઈને, નિયમ અનુસાર કંચન કાષ્ઠખંડ, એમાં લાકડાનો ટુકડો તરી રહ્યો હતો. એ કાષ્ઠખંડમાં લાકડાના ટુકડાને તરતા જોઈને ગુરુ પોતાના શિષ્યને એ બતાવીને કહે છે. દસને એટલે બતાવું, શિષ્યને કહ્યું. અયમ જલ પ્રવાહેણ સ સમુદ્ર પ્રાપ્સ્યતિ. આ લાકડાનો ટુકડો છે એ પોતાના પ્રવાહ સાથે પાણીમાં પહોંચશે. સમુદ્ર જે છે જલ સમુદ્રમાં પહોંચશે. પરંતુ ગગન માર્ગે તીરે સંલગ્ન, પણ જવાના માર્ગમાં કિનારા પર જોડાણ છે, એ કિનારે સાથે જોડાયેલો છે. ભારાધિક્યેન જલ નિગમતા, ભારની અધિકતાને કારણે એ પાણીમાં ડૂબી જવું, કેટલી એમની મુશ્કેલી આવશે. જોજો, એ કિનારા સાથે જોડાયેલ છે એટલે વધુ પડતા વધારે ભારને કારણે એ પાણીમાં ડૂબી જવાનું. ભારની અધિકતાને કારણે એ પાણીમાં ડૂબી જવું. આવર્ત પાતતા એટલે કે વમન, પાણીમાં જે છે વમળો પડે છે, ગોળ ગોળ પાણી ફરે, વમળો પડે છે. આવર્તાના એ પાણીની વમળોમાં પડવું. નદી જલ વિયોગ્ય શ્ચેતી, અને નદીના પાણીથી એ વિખૂટું પડવું. એમાં જો વમળમાં પડે તો એ નદીના પાણીથી વિખૂટું થઈ જાય, જુદું થઈ જાય. ચત્વારો વિઘ્ના ન ભવતી, એમ 4 વિઘ્નો ન હોય ત્યારે જ એ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકે. આ વિઘ્નો 4 ન હોય તો એ સંસારરૂપી સમુદ્રને એ પ્રાપ્ત કરી શકશે. એમાં શબ્દો આવેલા છે. ગંગા તીરે એટલે કે ગંગા નદીને કાંઠે, શિષ્યેણ સ એટલે શિષ્ય સાથે, જલ વર્તમાન આસીત એટલે કે વિહરતા ફરતા, વર્તમાન જલ પ્રવાહેણ પાણીના પ્રવાહ વડે, નિયમાનમ લઈ જવામાં આવતા, કાંચન કાષ્ઠખંડમ કોઈ એક લાકડાને ટુકડાને, દર્શનયત એટલે કે બતાવતા, આહ એટલે કે બોલે છે, પ્રાપ્સ્યતિ પ્રાપ્ત કરશે, ગગન માર્ગે એટલે કે જવાના માર્ગમાં, સંલગ્નતા એટલે કે જોડાણ, ભારાધિક્યેન એટલે કે ભારની અધિકતાના કારણે, વધારે ભારને કારણે, જલે નિમગ્નતા પાણીમાં ડૂબી જવું, આવર્ત પાતતા વમળમાં પડવું એટલે કે વમળમાં ફસાવવું, નદી જલ વિયોગ નદીના પાણીથી વિખૂટું પડવું અથવા તો છૂટું પડવું, ચત્વાર વિઘ્ન 4 વિઘ્નો, ન ભવ્ય ન હોય ન આવે, તદાએવ ત્યારે જ. ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ, ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. ગુરુ અગ્રે ગુરુ આગળ ઉપદિશતિ ઉપદેશ આપે છે, શિષ્યમ શિષ્યને. વયમ સર્વ માનવા, આ બધા માણસો જે છે, સર્વ માનવા એટલે કે આપણે બધા મનુષ્યો. વયમ સર્વ માનવા આપણે બધા મનુષ્યો, આપી કાષ્ઠખંડ એવા છે, આપણે બધા લાકડાના ટુકડા જેવા છીએ, કાષ્ઠખંડો જેવા છીએ. અસ્માકમ જીવનમેવ નદી, આપણું જીવન જે છે એ નદી જ છે. પરિવાર રૂપે, પરિવારનું આપણો પરિવાર જે છે એક પાણીના પ્રવાહરૂપ છે. કવિ જે છે એ લાકડાના ટુકડા અને નદીની સાથે આપણા જીવનની એ સરખામણી કરે છે. કવિ કહે છે કે આપણે બધા મનુષ્યો જે છે લાકડાના ટુકડા જેવા છીએ, ને આપણું જીવન જે છે એક નદી છે, અને આપણો આ પરિવાર જે છે એ તેના પ્રવાહ રૂપે છે.
તત્ર સ્નેહરૂપમ જલમ વહેતી, તેમાં પોતાના પરિવારમાં એ સ્નેહરૂપી જળ જે છે એ વહ્યા કરે છે. સ્નેહરૂપી જળ વહતી. સ્વકીય પરિવાર જીવંત કાષ્ઠરૂપા વયમ, આપણું પોતાનું પરિવાર જે છે એ જીવન જીવતા લાકડાના ટુકડાઓ રૂપે આપણે સૌ તેની સાથે સુખથી ભરેલા સંસારમાં જરૂર પહોંચી શકીએ. કવિ કહે છે કે એ આપણું જીવન જે તત્ર સ્નેહરૂપી જલ વહતી, તેમાં સ્નેહરૂપી જલ વહે છે અને એ પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડાઓ જે છે એ આપણે સૌ સુખથી ભરેલા સંસારમાં, સંસારરૂપી સાગરમાં એ જરૂર પહોંચી શકીએ. સર્વ સુખપૂર્ણ સંસારરૂપમ સમુદ્રમ અવશ્ય પ્રાપ્તુમ શક્નુમ, આ સુખરૂપી સંસારમાં સમુદ્રને આપણે અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ ચાર વિઘ્ન ન ભવતી, જો આ ચાર વિઘ્નો જે છે ન આવે તો. એમાં શબ્દાર્થ છે ગુરુ અગ્રે, ગુરુ આગળ કહે છે ઉપદેશથી, ઉપદેશ આપે છે. કાષ્ઠખંડ એવા, લાકડાના ટુકડા જેવા, કાષ્ઠખંડો જેવા. જીવનમેવ, જીવન ન જ. નદી પ્રવાહરૂપ, પરિવાર પ્રવાહરૂપ, એટલે કે પરિવાર જે છે એ પ્રવાહરૂપ. સ્નેહરૂપમ જલરૂપે, સ્નેહરૂપી જળ. સ્વકીય પરિવારે, પોતાના પરિવારમાં, પોતાનું કુટુંબ. જીવનમ, જીવન એટલે કે જીવન જીવતા. સુખપૂર્ણમ એટલે કે સુખથી ભરેલા. કાષ્ઠખંડ વયમ એટલે કે લાકડાના ટુકડાઓ જેવા આપણે. સંસારરૂપમ સમુદ્રમ એટલે સંસારરૂપી સમુદ્ર. પ્રાપ્તુમ શક્નુમ પહોંચવા શક્તિમાન છીએ. કીદશા કેવા, અપૃચ્છત એટલે કે પૂછ્યું, અપૃચ્છત એટલે કે પૂછ્યું. ગુરુ સમુપાદિશત, ગુરુએ ઉપદેશ આપતા કહ્યું. નદી રૂપે જીવને, ગુરુ કહે છે કે નદીરૂપી આ જીવનમાં આહાર, નિંદ્રા, ભયાદિય એટલે કે ખોરાક. આહાર એટલે કે ખોરાક, આહાર. નિંદ્રા એ સૂવું, નિંદર વધારે પડતું નિંદ્રા લેવી. ભયાદિય ભય વગેરે. તીરભૂતા સંતિ, તીરરૂપ બનેલા છે. તીરરૂપા સંતિ, તીરરૂપ બનેલા છે. તીરે સંલગ્ના નામ એટલે કે તીર કિનારાઓથી, એના જોડાણના કારણે. આહાર, નિંદ્રા, ભયાદ્યના સેવને સતતમ પ્રવૃત્ત, આ કિનારા ઉપર જોડાણને કારણે એટલે કે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. સતતમ પ્રવૃત્તમ, સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુ તસ્તુ આહારાદયા, હકીકતમાં તો, વસ્તુ તસ્તુ હકીકતમાં એ આહાર એટલે કે ખોરાક વગેરે સેવા યોગ્ય હોય છે. સેવનિયા ભવંતી, સેવવા યોગ્ય હોય છે. તથાપિ તત્ર સતતમ સંલગ્ન, તો પણ તેમાં સતત લાગે રહેવું, સતત લાગેલા રહેવું. સંલગ્ન તેમાં લાગ્યા રહેવું. વિઘ્ન એવ, એ એક વિઘ્ન જ છે, એક સમસ્યા જ છે, વિઘ્ન જ છે. આહાર, નિંદ્રા, ભવાદિશુ એટલે કે ખોરાક, આહાર, નિંદ્રા વધુ પડતું સૂવું અને ડરવું, વધુ પડતું ડર એ વગેરે સતત પ્રવૃત્ત રહેવું, તેમાં સતત લાગ્યા રહેવું, પ્રવૃત્ત રહેવું. એ જો વિઘ્ન બને તો ભવાદિશુ સતતમ પ્રવૃત્ત વિઘ્ન ભવંતી ચેત, એ જો વિઘ્ન બને તો, સમસ્યારૂપ બને તો કાષ્ઠખંડરૂપ વયમ સુખરૂપી સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતી, એ વગેરે જે એ વિઘ્નો બને તો કાષ્ઠખંડરૂપી લાકડાને જેમ આપણે પણ સુખરૂપી સાગર જે છે એ તેમને પહોંચી ન શકીએ, તેમને પ્રાપ્ત ન કરી શકીએ આપણે. શબ્દાર્થ જોઈએ. એમાં આવતા સમુપાદિશત ઉપદેશ આપતા કહ્યું. પછી નદીરૂપે જીવનને, નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભયાદય, આહાર, નિંદ્રા, ભય, ડર વગેરે. તીરભૂતા, તીરરૂપ બનેલા. સંલગ્નતા એટલે કે જોડાણ. આહાર, નિંદ્રા, ભયાદિના, આહાર, નિંદ્રા, ભય વગેરે. સેવને, સેવનમાં,
સતતમ એટલે કે સતત, પ્રવૃત્ત પ્રવૃત્ત, વ્યસ્તતા, પ્રવૃત્ત રહેવું, વ્યસ્ત રહેવું, વસ્તુ તસ્તુ એટલે કે હકીકતમાં તો ખરેખર, આહારાદાય એટલે કે આહાર વગેરે, સેવનીયા ભવંતી સેવવા યોગ્ય હોય, સતતમ સંલગ્નતા સતત જોડાણ, સતત તેમાં પ્રવૃત્ત રહેવું, જોડાણ રહેવું, પ્રવૃત્તિરૂપ વિઘ્ન એટલે કે પ્રવૃત્તિરૂપી વિઘ્ન જ છે. સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવંતી, સામાજિકો એટલે કે સામાજિક, વ્યવહાર એટલે કે વ્યવહાર, ભારરૂપો ભવતી ભારરૂપ બને છે. સમાજમાં આપણે રહીએ છીએ તો સમાજનો જે છે એ વ્યવહારો જે છે એની સાથે ચલાવવાના હોય છે. તો સંસારરૂપી સંબંધમાં એ આગળ વધવા માટે આપણે એમના વ્યવહારમાં જો વમળ પડે, ડૂબી જવાય, એમાં વધુ વજન આવે તો એવી રીતે લાકડાનું ટુકડું ડૂબી જાય છે. તો મનુષ્યને પણ એમ કહે છે કે સામાજિક વ્યવહારમાં તો જે આપણે વ્યવહાર કરીએ છીએ, યથાભી તથાભી, જો કે યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્ર અપેક્ષિતો ભવંતી, જો કે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે. આપણે સામાજિક પ્રાણી છીએ, મનુષ્ય છીએ, તો મનુષ્ય પાસે સમાજ જે છે એ પણ એક અપેક્ષા રાખે છે, એના પણ એની જવાબદારી હોય છે, એ પોતાનું કર્તવ્ય નિભાવે છે. તો એ સમાજ એમની પાસે, મનુષ્ય પાસે એ અપેક્ષા રાખે છે. જેવી રીતે લેખક કહે છે કે લાકડાનો ટુકડો છે એ નદીમાં વહે છે, તો નદીમાં વહે છે તો વધારે પડતા ભારને કારણે તો લાકડાને ટુકડે નદીમાં વધારે ભાર હોય, એમાં વમણ પડે, વમણ પડવી એટલે કે ગોળ ગોળે પાણી ફરતું હોય તો એ વમણોમાં ડૂબાય. તો એવી જ રીતે મનુષ્યને પણ સમાજમાં રહે છે તો સમાજનું જે છે વ્યવહારો જે છે એનામાં સતત સંલગ્ન રહેવું, એના વધારે પડતા ભારને કારણે. પરંતુ શક્તિ અતિક્રમ્ય ન ભવેત, પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને વધારે એ ન હોવો જોઈએ. એમાં સામાજિક વ્યવહારો જે છે એ યોગ્યતા પ્રમાણે, યોગ્ય અનુસાર, એમના નિયમ અનુસાર હોવું જોઈએ, વધુ અતિક્રમણ કરીને ન હોવું જોઈએ. નહીં તો મનુષ્યને જે છે એ એક વિઘ્ન સમાન જ છે. યે જના સ્વકીય શક્તિ અતિક્રમ્ય સામાજિકાના વ્યવહાર ન કુર્વંતી તે અતિ ભારત્વાના નિજમંતી એવ જ નિજમિન ચિત્તિ જન સુખમય સમુદ્રમ ન પ્રાપ્ત શક્નોતી. જો હકીકતમાં આ આહાર વગેરે આપણે જોયું કે કેવી રીતે એમાં મનુષ્ય સંલગ્ન રહે તો ડૂબી જાય છે, એવી જ રીતે પરંતુ જે શક્તિનું અતિક્રમણ કરીને જો મનુષ્ય એમાં લાગ્યો રહે તો એ એક સામાજિક એ બોજારૂપ છે, ભારરૂપ છે. જે લોકો પોતાની શક્તિ ઉપરાંત સામાજિકો વ્યવહાર કરે છે એ તેઓ અતિશય ભારને કારણે તેમાં ડૂબી જવાનું ભય તેમને રહે છે. જન સુખમય સમુદ્રમ પ્રાપ્તુમ ન શકનોતી, જેવી રીતે નદીમાં લાકડાનો ટુકડો છે એ સંસારરૂપી રત્નાકર જેને કહીએ છીએ આપણે, સમુદ્ર સાગર, વિશાળ સાગર છે, રત્નાકર જેને કહીએ છીએ, એ નદીમાંથી એ વિશાળ સમુદ્રને એ લાકડાનો ટુકડો એ પ્રાપ્ત કરી શકતો નથી. તો એવી જ રીતે સામાજિક વ્યવહારમાં વધુ પડતા એ ભાર હોવાને કારણે, વધુ પડતા બોજ હોવાને કારણે મનુષ્ય જે છે એ સુખમય સમુદ્રને, એ સુખમય જીવનને એ પ્રાપ્ત કરી શકતો નથી. તો એને પણ એક વિઘ્ન આવે છે. તો અહીંયા શું કહેવું છે, ગુરુ પોતાના શિષ્યને શું કહે છે કે જેવી રીતે આપણે આ નદી અને લાકડું જે છે એને જો કોઈ પણ સમસ્યા ના આવે તો એ સંસાર રૂપી સમુદ્ર જે છે, રત્નાકર છે, એને પ્રાપ્ત કરી શકે છે. તો એવી જ રીતે આપણા જીવનમાં સામાજિક વ્યવહાર જે છે એ યોગ્યતા અનુસાર હોય, એના નિયમ પ્રમાણે હોય તો જ આપણે સુખમય જીવન જે છે એ જીવી શકીએ છીએ. શબ્દાર્થ જોઈએ આપણે. સામાજિકો વ્યવહાર, સામાજિક વ્યવહાર, ભાર રૂપી એ બોજ વધારે પડતો, યદ્યપિ જોકે, સર્વત્રેવ એટલે કે બધી જ, અપેક્ષિત ભવતી અપેક્ષિત હોય છે, શક્તિ મતિક્રમ્ય એટલે કે શક્તિનું અતિક્રમણ કરીને, શક્તિ કરતાં વધારે કામ કરીને, અતિ ભાર ત્વાત અતિશય ભારને લીધે, નિમજંતી ડૂબી જાય છે, નિમજત એટલે કે ડૂબેલું, સંસાર સમુદ્રમ સંસારરૂપી સમુદ્રમાં, સુરાપાનમ એટલે કે મદિરાપાન, અક્ષકીડા જુગારની રમત, જુગાર રમવી, શરાબ પીવું, તમાકુ ભક્ષણમ એટલે કે તમાકુનું સેવન કરવું, ચોર કર્મ ચોરી કરવી ઇત્યાદિના વગેરે,
દુર્વ્યસનાની આ બધા જે છે ખરાબ વ્યસનો છે. દુર્વ્યસન એટલે ખરાબ વ્યસનાની માનવ જીવને મનુષ્યના જીવનમાં આવર્તભૂતાની વમળ જેવા જ સંતિ હોય છે. આવર્તભૂતાની માનવ જીવનમાં એ વમળ જેવા જ હોય છે. એસુ પતિતો જન એમાં પડેલો જન એટલે કે મનુષ્ય માણસ, એમાં પતિતો જન એમાં પડેલો માણસ જે છે બહી આગંતુમ ન શક્નોમી એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. અત પતનમેવ ભવેત અત આથી તત્ર પતનમેવ તેમાં જ તેમનું પતન થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. ભવે તો તાતુ દસ પ્રયત્નમ સતતમ કરણીયો ભવંતી તેમાં પડેલો માણસ જે છે એ બહાર આવી શકતો નથી, આથી તેમાં તેમનું પતન જ થાય છે. તેઓ પ્રયત્ન કરવા છતાં પણ સતત પ્રયત્ન કરવાનો હોય છે, પણ તત્ર પતને મેવ તેમાં પતન જ થાય છે. તાદૃશ પ્રયત્નમ સતતમ કરણ્ય ભવંતી તેમાં સતત પ્રયત્ન કરવાનો હોય છે. યે જના વ્યસને સુપતિતા કે જે માણસો છે, જે લોકો જે છે એ વ્યસનમાં પડેલા છે. પતિતા એટલે કે તેમાં પડેલા, ડૂબ્યા રહેલા સંતિ એ પડેલા હોય છે. તે તરંત આપી એકસ્મિન સ્થાને પરિત ભ્રમંતી જે વ્યસનમાં પડેલા છે તેઓ તરવા હોવા છતાં એક જ સ્થળે ચોમેર ફરતા રહે છે. તે તરંત તે તરતા હોવા છતાં પણ આપી એટલે કે પણ આપી એટલે કે પણ એકસ્મિન સ્થાને એક જ સ્થાને એ તરેલા હોવા છતાં પણ એક જ સ્થાને પરિત એટલે કે એ ચો તરફ એ ફરતા રહે છે. ભ્રમંતી એટલે કે ફરતા રહે છે. એ પરિત એટલે કે ચારે બાજુ ચોમેર, ભ્રમંતી એટલે કે ફરતા રહે છે. તેસા પ્રગતિ બાંધિતા ભવતી તેમાં જે છે તેમની પ્રગતિ અટકી જાય છે. તેમાં તેમની પ્રગતિ એટલે કે એ આગળ વધવું, પ્રગતિ એટલે આગળ વધવું, બાંધિતા ભવંતી એટલે કે અટકી જાય છે. તતસ્તે સુખાદિરૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ના હરંતી તેઓ પછી તેઓ સુખાદિરૂપ સંસાર સાગરને મેળવી શકતા નથી, પ્રાપ્ત કરી શકતા નથી. એના આપણે શબ્દો જોઈએ. સુરાપાનમ એટલે કે મદિરાપાન, અક્ષકીડમ એટલે કે જુગારની રમત, તમાકુ ભક્ષણમ એટલે તમાકુનું સેવન કરવું, ચોર કર્મ એટલે કે ચોરી, ઇત્યાદિની એટલે કે વગેરે, દુર્વ્યસનાની એટલે કે ખરાબ વ્યસનો આદતો, આવર્તભૂતાની એટલે કે વમળ બનેલા અથવા તો વમળ રૂપ થઈ ગયેલા, પરિવારાત વિમુખત્વમ પરિવારથી વિમુખતા, એવં એ જ નદી જલ વિયોગ પરિવારથી વિમુખતા એ જ નદીના જળથી વિખૂટું પડવું. સામાન્ય રીતે પરિવારમાં નિવસંત રહેતા, સામાન્ય રીતે પરિવારમાં રહેતા, એવં વયમ એમ રહેતા જ આપણે સંસાર સમુદ્ર પ્રાપ્તુમ સમર્થા ભવામાં સંસારરૂપી સાગરમાં પહોંચવા સમર્થ થઈએ છીએ. સમર્થા એટલે કે સમર્થ ભવામાં થઈએ છીએ. પરંતુ યદિ કશ્ચિત જન સ્વાર્થવશાત પરંતુ યદિ એટલે કે જો કશ્ચિત કોઈ માણસ કોઈ જન એટલે કે માણસ સ્વાર્થવશાત સ્વાર્થને કારણે ક્રોધને કારણે વા અથવા કોઈ માણસ સ્વાર્થને કારણે ક્રોધને કારણે પરિવારાત પ્રતિ વિમુખો ભવતી પરિવારથી વિમુખ થઈ જાય, પરિવારાત વિમુખો ભવતી પરિવારથી વિમુખ થઈ જાય. સો આપી નદી પરિવાર જલ સ્નેહ વિયુક્ત નદી પરિવારના જલ સ્નેહથી રહિત, નદી પરિવારના જલ સ્નેહથી રહિત
ને ક્યારેય પણ જ્ઞાન અને સુખ વિયુક્ત એટલે કે વિમુખ કદાચિત 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 કદાચિદપી ક્યારેય પણ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ એ જ્ઞાન અને સુખથી સભર પૂર્ણ એટલે પૂર્ણરૂપથી સભર આનંદમય સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ આનંદમય સંસાર સાગરને પ્રાપ્ત કરી શકતો નથી. અહીંયા ગુરુ કહે છે કે પરિવારથી વિમુક્તા એ જ નદીના જળથી છૂટું પડવાનું છે. સામાન્ય રીતે પરિવારમાં રહેતા રહેતા આપણે પણ સંસાર સાગરમાં પહોંચવા સમર્થ થઈએ છીએ, પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે પરિવારથી વિમુખ થઈ જાય તો તે કદી પણ સંસાર રૂપી સમુદ્રમાં એટલે કે પરિવારના જળ સ્નેહથી જે છે એ રહિત ક્યારે પણ જ્ઞાન અને સુખથી સભર એવા આનંદમય સંસાર રૂપી સાગરને પ્રાપ્ત કરી શકતું નથી. આપણે હવે એના શબ્દાર્થ જોઈએ. પરિવારાત પરિવારથી પ્રતિવિમુક્તમાં વિમુક્તા કે જે તે વસ્તુ પોતાના મુખ ફેરવી લે તેવું. નદી જલ વિયોગ નદીના જળથી વિયોગ. સામાન્યતયા સામાન્ય રીતે નિવસંત નિવાસ કરતા અથવા રહેતા. સ્વાર્થ વસાત સ્વાર્થને કારણે. ક્રોધ વસાત ક્રોધને કારણે ક્રોધને લીધે. પ્રતિમુખ સામુમુખ કરીને ઊભેલો અથવા વિરોધી બનેલો. નદી પરિવાર જલ સ્નેહ વિયુક્ત નદી પરિવારના જલ એટલે કે સ્નેહથી છૂટો પડેલો. કદાચિદ અપી ક્યારે પણ. આનંદમયમ આનંદ સભર અથવા તે આનંદથી ભરપૂર. નેક્સ્ટ આગળ જોઈએ આવે. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય આ 4 વિઘ્નોથી રક્ષિતા એટલે કે રક્ષાયેલા. જના એટલે કે મનુષ્યો. જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા. આનંદમય એટલે કે આનંદમય. સંસાર રૂપમ એટલે કે સંસારરૂપી સાગરને જે છે સમુદ્રમ એટલે કે સાગર. અવશ્યમ પ્રાપ્નુવતી અવશ્ય પ્રાપ્ત કરે છે. હવે એના શબ્દાર્થ જોઈએ. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય 4 વિઘ્નોથી. રક્ષિતા એટલે કે બચેલા રક્ષાયેલા. પ્રાપ્નુવતી એટલે કે પ્રાપ્ત કરે છે. ગુરુ પોતાના શિષ્યને કહે છે કે 4 વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યોને જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસાર જે છે સુખમય એ સંસારને અવશ્ય પ્રાપ્ત કરે છે. અહીંયા લાસ્ટ અને અંતિમ હતું. થેન્ક યુ.